નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય પર્યાવરણનું તારીખ 8/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જોજો, અને જેને પેપર પતી ગયું છે એ પણ આ વિડીયોને ખાસ અંત સુધી જોજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પહેલો પ્રશ્ન આપેલ છે, જો તમારે તમારા મિત્રને ખૂબ જ ઝડપથી સંદેશો પહોંચાડવો હોય તો નીચેનામાંથી કયું સાધન સૌથી શ્રેષ્ઠ છે? તો એમાં જવાબ આવશે મિત્રો પહેલામાં ક, ટેલિફોન અથવા મોબાઈલ. પછી પ્રશ્ન આપે છે, કાશ્મીરનું પીણું કયું છે ને તે બનાવવા શું વપરાય છે? તો કાશ્મીરનું પ્રખ્યાત પીણું કહવા છે ને તે બનાવવા માટે પાણી, ચાની પત્તી, ઇલાયચી, કેસર અને બદામ જેવા સૂકા મેવા વપરાય છે. પછી તમે પોસ્ટ ઓફિસમાં કયા કયા કામ માટે જશો? તો અમે પોસ્ટ ઓફિસમાં પત્ર પોસ્ટ કરવા, સ્ટેમ્પ અને પરબીડિયા ખરીદવા, મની ઓર્ડર દ્વારા પૈસા મોકલવા મેળવવા અને બચત ખાતામાં પૈસા જમા કરવા માટે જઈશું. જૂના જમાનામાં સંદેશા વ્યવહાર અને વર્તમાન સંદેશા વ્યવહાર વચ્ચે શું તફાવત જોવા મળે છે? તો જૂના જમાનામાં આપણે લખી શકાય સંદેશા વ્યવહાર ખૂબ જ ધીમો હતો, વર્તમાનમાં સંદેશા વ્યવહાર ખૂબ જ ઝડપી છે. જૂના જમાનામાં કાગળ પેનની જરૂર પડતી, વર્તમાનમાં તમે મોબાઈલ કે ટેલિફોન વડે ઝડપથી મૂકી શકો છો. પછી આપેલ છે, જુઓ કે પિતાની બહેન તો આપણે શું થાય લખવાનું? તો ફોઈ લખવાનું. બીજું માતાની માતા તો નાની. ત્રીજું કે નીચેની જોડીઓમાંથી સાચી જોડી શોધવાની હતી. તો પહેલામાં જુઓ જવાબ આવશે ખેડૂત અને હળ, ક જવાબ થાય. ઓકે. પછી જોડકા જોડવાના હતા, જેમાં લુહાર તો એમાં એરણ આવે એટલે કે ક. પછી સુથાર તો એમાં રંધો આવે એટલે ક. પછી કુંભાર તો એમાં લખીશું ચ, કારણ કે ચાકડો આવશે. અને કડિયો તો એમાં લખીશું ખ, લેલું. પછી નકશામાં વિગતો દર્શાવવા માટે ખાલી જગ્યા વપરાય છે તો નિશાનીઓ. પછી બીજું છે, નકશામાં દવાખાના માટે કયો સંકેત વપરાય? તો જે વત્તાકારનો સંકેત એ વપરાય છે. ત્રીજું, નકશામાં ખાલી જગ્યા દિશાનો સંકેત આપવામાં આવે છે તો એમાં ઉત્તર આવશે. ચોથું, નકશામાં ઝાડ માટે ખાલી જગ્યા સંકેત વપરાય. તો ઝાડ માટે મિત્રો જે ઝાડનું ચિત્ર દેખાય છે ને દોરેલું એ. પાંચમું, અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે તો એમાં આવશે શણ. પછી તમને કેવા કેવા કપડાં પહેરવા ગમે છે? તો તમારે લખવાનું અમને શિયાળામાં ગરમ કપડાં, ઉનાળામાં સુતરાઉ કપડાં જેવા કપડાં પહેરવા ગમે છે. જે તમે લખ્યું છે સાચું ગણાશે. બીજું છે, શણના રેસામાંથી બનતી 4 વસ્તુઓના નામ. તો મિત્રો, શણના રેસામાંથી એક તો કોથળા બને, બીજું પગલૂછણિયા બને, ત્રીજું દોરડા બને અને ચોથું શણની થેલીઓ બને. પછી વિકલ્પ છે કે નીચે આપેલી રમતોમાંથી કઈ રમત માટે ઠીકરું જરૂરી છે? તો એમાં આવશે બ, પગથિયાની રમત, અથવા તમે લંગડી પણ ક આવશે લંગડી. ઓકે, લંગડીમાં નહીં જરૂર પડે, બ જવાબ આવશે પગથિયાની રમત. બીજું છે, જો તમારી કુકરી સાપ પર આવી જાય તો તરત નીચે સરકી જવાય, આ કઈ રમત માટે નિશાન છે? તો અ જવાબ આવશે સાપસીડી. પછી છઠ્ઠો પ્રશ્ન છે, પગથિયાની રમતમાં લેટીને અડોઈ જવું એ નિયમનું મહત્વ છે, એનો જવાબ આપવાનો. ઓકે. પછી આગળ છઠ્ઠો છે, જુઓ કે ખાલી જગ્યા પૂરવાની છે કે શરદી ઉધરસના સમયે ખાલી જગ્યાના પાન ચાવવામાં આવે તો તુલસીના. બીજો છે, પગની મચકોડ ઉપર ખાલી જગ્યાનો લોપ તો કે હળદર મીઠાના. પછી પહેલો જો વિકલ્પ આપેલ છે, વિટામિન મળે તેવા ખોરાક કયો છે? તો અ આવશે ફળો અને શાકભાજી. બીજું છે, રસોઈ બનાવતી વખતે શું ન વાપરવું જોઈએ? તો એમાં આવશે બ, ગંદુ પાણી. ત્રીજું, વરસાદના પાણીનો સંગ્રહ શામાં કરવો જોઈએ? તો એમાં ક આવશે ટાંકી. પછી વર્ગીકરણ કરવાનું છે, વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થો. તો ઉપર આપેલા છે 4, તો એમાંથી જુઓ વનસ્પતિમાંથી મળતા આવશે મિત્રો હળદર અને અજમો, અને પ્રાણીઓમાં આવશે દૂધ અને મધ. રેડી. પછી આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો જવાબ આવે મિત્રો, પાણી અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. પૃથ્વી પર પીવાલાયક મીઠું પાણી ખૂબ જ ઓછું છે. જો આપણે પાણીનો બગાડ કરીશું તો ભવિષ્યમાં સજીવોને જીવવું મુશ્કેલ બનશે. તેથી પાણી બચાવવું જોઈએ. પછી પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો તમારે લખવાનો પાણીનો ઉપયોગ પીવા માટે, નાહવા માટે, કપડાં ધોવા, વાસણ ધોવા, તમે ખોરાક રાંધવા માટે બધા ઉપયોગો લખી શકો છો. સાતમું આપેલ છે, એમાં જો ગાય અને મનુષ્ય વચ્ચેનો સંબંધ કઈ બાબત ઉપર આધાર છે? તો બ જવાબ આવશે ઉપયોગિતા અને કાળજી ઉપર. પછી પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઘરની ચોકી કરે તો કૂતરો આવશે. ઘેટું ખાલી જગ્યા આપે તો એમાં ઊન આવશે.
પછી 8મું છે ઘણા ગામ ભેગા મળીને શું બને? તો જવાબ આવે ક તાલુકો. પછી તમારા ગામની આસપાસના 4 ગામ લખવાના. તો તમે જે ગામના હો એ ગામની આજુબાજુ જે 4 ગામ છે એમના નામ લખવાના હતા તમારે. પછી 9મો પ્રશ્ન, સૂર્ય આપણને શું આપે છે? તો બ આવશે ગરમી અને પ્રકાશ. બીજો, માણસને જીવવા માટે શું જરૂરી છે? તો એમાં આવશે અ હવા, પાણી અને ખોરાક. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 3 વિષય પર્યાવરણના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.